ગુજરાત શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા યોજાશે, જેમાં 7 રથયાત્રા, 4 શોભાયાત્રા તેમજ 1 મહાપ્રસાદીનું આયોજન કરાશે। આ સંદર્ભે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે કહ્યું છે કે શહેરમાં તારીખ 7મી થી રથયાત્રાના આયોજન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। આધુનિક સુવિધાયુક્ત 600 બોડી વોર્ન કેમેરા, 870 જેટલા સીસીટીવી કેમેરા સાથે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે। બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચના મુજબ કોમ્બિન તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ સાથે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ ઉપર વોચ રાખવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે પૂરતી તકેદારી રખાઈ રહી છે। રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા 3 જેસીપી, 8 ડીસીપી, 20 એસીપી, 41 પીઆઈ, 150 પીએસઆઈ અને 4000થી વધુ પોલીસ જવાન ખડે પગે બંદોબસ્તમાં જોડાશે। સંયુક્ત પોલીસ કમિશનર ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ સ્તરે સંયુક્ત પોલીસ કમિશનર ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી રહી છે। રથયાત્રા આયોજકે ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ ધર્મગુરુઓ સાથે રથયાત્રાના આયોજનનું સંકલન કરાયું છે, જેમાં તેમનો ઉમદા સહકાર મળ્યો છે। 7 જુલાઈના રોજ આપણા ભગવાન શ્રી જગન્નાથજીના અષાઢી બીજના રથયાત્રા છે। આમાં સુરત શહેર ખાતે કુલ 7 જેટલા રથયાત્રાના આયોજન છે, 4 જેટલા શોભાયાત્રા છે, 1 મહાપ્રસાદના આયોજન છે। આમાં ખાસ કરીને अपनी जो यात्राओं में अलग अलग विस्तार में यात्रा निकलશે અને जो मुख्य यात्राओं में एक रेलवे स्टेशन થી ચાલુ થઈને जहांगीरपुरा इस्कॉन मंदिर સુધી तक जैसे जो है પછી બીજા जो यात्रा में एक वराछा विस्तार में जो इस्कॉन मंदिर ની યાત્રાઓ છે। अपना जो यात्रा ત્યાંથી ચાલુ થશે મૈદરપુરા રેલવે સ્ટેશન પાસેથી। આમાં લગભગ જો 40થી 50,000 લોકો જ્યારે પ્રોસેસન નીકળશે અને પછી આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે, આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર 8 से 9 લાખ લોક પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે। એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે, એના ધ્યાનમાં રાખીને ટોટલ કરીબ 4000 જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો આપણા ગોઠવવામાં આવેલા છે। અને એના સિવાય જો કુલ 3 जो है हमारा सेक्टर जो जेसीपीस અને 8 જેટલા ડીસીપી અને 20 એસીપી અને 41 પીઆઈ કરીબ 150 જેટલા પીએસઆઈઓ સાથે 4000 માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે। ટ્રાફિકની સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય, આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા, જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે, જેથી રથ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે છે। અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે। એના માટે કુલ 7 જેટલા ડ્રોન અમે લોકો ડિપ્લોય કરીએ છીએ, જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદા અને વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે। અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકની વ્યવસ્થા માટે કોઈ પહેલેથી આપણને એલર્ટ કરવાના હોય તો આ ડ્રોન કેમેરાઓના અમે યુઝ કરવાના છીએ। સાથોસાથ 600 જેટલા બોડી વોર્ન કેમેરા રહેશે, જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે, સમગ્ર ચીજોના કંટ્રોલમાં લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો બોડી વોર્ન કેમેરા 600 જેટલા કેમેરા રહેશે। અમુક જગ્યાઓ પર જો વિડીયો કેમેરાઓના આયોજન કરવામાં આવેલા છે। આ સમગ્ર રૂટ ઉપર જો અમારા ફિક્સ કેમેરાઓ છે, કરીબ 870 જેટલા કેમેરાઓ સીસીટીવી કેમેરા છે, જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જો નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે। જો અમે સૂચનાઓ આપવા માંગતા હોઈએ જો લોકોના, પોલીસના અને સાથોસાથ જો અમારા જો દર્શનાર્થીઓ હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે, એના માટે અત્યારે જો ગયા અઠવાડિયામાં આ સમગ્ર રથયાત્રા રૂટ ઉપર કુલ 50 જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર, જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકેટ કરી શકીએ। અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પર રાખવામાં આવનાર છે અને સમગ્ર રૂટ ઉપર જો તમામ અમારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે 3 વાગ્યાથી કરશે। જો એના પહેલે બી ફ્લેગ માર્ચ અને રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે। તો
તો સમગ્ર વ્યवस्था ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે, સુભદ્રાજીને, બલરામજીને, કૃષ્ણ ભગવાનના, અને ખૂબ સારા માહોલ આપણે સુરત શહેરમાં જળવાય એની સુરત શહેર પોલીસ એના માટે ખડે પગે રહેશે.